દ્વારકા જિલ્લામાં હની ટ્રેપની ઘટના સામે આવી છે। ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે દ્વારકામાંથી। દ્વારકામાં કે જ્યાં મદદ લેવાને બહાને વૃદ્ધને લૂંટવાના કેસમાં બે મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરાઈ। દ્વારકામાં રહેતા એક વૃદ્ધ બાઇક પર જઈ રહ્યા હતા। આ સમયે બે મહિલા તેમને મળી અને દ્વારકામાં કંઈ જોયું ન હોવાનું કહી પટેલ સમાજ પાસે મૂકી જવાની માંગ કરી છે। ત્યારબાદ વૃદ્ધને પટેલ સમાજ પાસે આવેલા બગીચામાં લઈ ગઈ। આ સમયે તેના 3 સાગરીતો ત્યાં પહોંચ્યા અને વૃદ્ધને માર મારી મોબાઈલની લૂંટ ચલાવી। એટલું જ નહીં, પાસવર્ડ મેળવી 39,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરાવી લીધા। 5 આરોપીઓએ અન્ય એક વ્યક્તિ પાસેથી પણ 4,000 રૂપિયા પડાવી લીધા હતા। પોલીસ ફરિયાદ થતાં 5 આરોપીઓને દબોચી લેવાયા। પોલીસે લોકોને અપીલ કરી કે કોઈ અજાણ્યા લોકોને વાહનમાં લિફ્ટ ન આપવી। દ્વારકા જિલ્લામાં હની ટ્રેપની ઘટના સામે આવી છે। ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે દ્વારકામાંથી। દ્વારકામાં કે જ્યાં મદદ લેવાને બહાને વૃદ્ધને લૂંટવાના કેસમાં બે મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરાઈ। દ્વારકામાં રહેતા એક વૃદ્ધ બાઇક પર જઈ રહ્યા હતા। આ સમયે બે મહિલા તેમને મળી અને દ્વારકામાં કંઈ જોયું ન હોવાનું કહી પટેલ સમાજ પાસે મૂકી જવાની માંગ કરી છે। ત્યારબાદ વૃદ્ધને પટેલ સમાજ પાસે આવેલા બગીચામાં લઈ ગઈ। આ સમયે તેના 3 સાગરીતો ત્યાં પહોંચ્યા અને વૃદ્ધને માર મારી મોબાઈલની લૂંટ ચલાવી। એટલું જ નહીં, પાસવર્ડ મેળવી 39,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરાવી લીધા। 5 આરોપીઓએ અન્ય એક વ્યક્તિ પાસેથી પણ 4,000 રૂપિયા પડાવી લીધા હતા। પોલીસ ફરિયાદ થતાં 5 આરોપીઓને દબોચી લેવાયા। પોલીસે લોકોને અપીલ કરી કે કોઈ અજાણ્યા લોકોને વાહનમાં લિફ્ટ ન આપવી।